આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 8 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા 8 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની કઈ બની છે? સાચો જવાબ છે સ્કાય રૂટ એરોસ્પેસ. બીજો પ્રશ્ન છે જનની પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? સાચો જવાબ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. ત્રીજો પ્રશ્ન છે 22મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે નવી દિલ્હી. ચોથો પ્રશ્ન છે દક્ષિણ તટ રેલવે ભારતનું કયું રેલવે ઝોન બન્યું છે? સાચો જવાબ છે 18મું. પાંચમો પ્રશ્ન છે ઇલેક્ટ્રિકલ વાહન એટલે કે ઈવી બેટરી રિસાયકલિંગ પહેલ કયા દેશો દ્વારા શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે ભારત અને યુરોપિયન સંઘ દ્વારા. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ થેલેસેમિયા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 8 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે ઇન્ડિયા પોસ્ટનું 100મું એન-જેન પોસ્ટ ઓફિસ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? સાચો જવાબ છે નેહુ, શિલોંગ. આઠમો પ્રશ્ન છે સ્વાસ્થ્ય પ્રણાલીઓના એકીકરણ માટે સ્વસ્થ ભારત પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? સાચો જવાબ છે જગત પ્રકાશ નડ્ડા દ્વારા. નવમો પ્રશ્ન છે કયા ભારતીયને કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ 2026નો દક્ષિણ એશિયા ક્ષેત્રીય ખિતાબ મળ્યો? સાચો જવાબ છે સીમા મંડલને. 10મો અને છેલ્લો પ્રશ્ન છે યુનેસ્કો ગિલેર્મો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2026થી તાજેતરમાં કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે સુદાની પત્રકાર સંઘને. તો આ હતા 8 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.